15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર જેઆઈડીસીની સર્વાઈવલ ટેકનોલોજી કંપનીમાં ભીષણ આગ, ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડ્યા. ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબૂ. અંકલેશ્વરમાં ઔદ્યોગિક અકસ્માત, સર્વાઈવલ ટેકનોલોજી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી, સદનસીબે જાનહાનિ ટળી જવા પામી હતી. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની જેઆઈડીસીમાં આવેલી સર્વાઈવલ ટેકનોલોજી કંપનીમાં અચાનક કોઈ અગમ્ય કારણસર ભીષણ આગ ભભૂકી ઉઠતા કંપની પરિસરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી જવા પામી હતી. આગ એટલી ઝડપથી પસરી ગઈ હતી કે કંપનીના પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા નજરે પડ્યા હતા, જેને પગલે આસપાસની અન્ય કંપનીઓના કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટના અંગે તાત્કાલિક ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડના 2 ફાયર ટેન્ડરો કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર જવાનોએ તાબડતોડ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે એક મોટી હોનારત અટકી હતી અને આગને વધુ ફેલાતી રોકી શકાઈ હતી. સદનસીબે આ સમગ્ર અગ્નિકાંડની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી, જે એક મોટી રાહતના સમાચાર છે. જોકે પ્લાન્ટમાં આગ કયા ટેકનિકલ કારણસર કે શોર્ટ સર્કિટથી લાગી છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેથી સંબંધિત વહીવટી તંત્ર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.